ભરૂચ જિલ્લાનું એકમાત્ર અદ્યતન રમતગમત સ્થળ ડિંકયાર્ડ ખાતે જિલ્લા કક્ષાની પિકલબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભરૂચ જિલ્લાના રમતગમત ક્ષેત્રે અગ્રેસર એવા ડિંકયાર્ડ ખાતે જિલ્લા કક્ષાની પિકલબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ભરૂચ જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી આવેલા લગભગ 100 થી 125 ખેલાડીઓએ મેન્સ ઓપન સિંગલ્સ ડબલ્સ, મેન્સ ઇન્ટરમીડિયેટ સિંગલ્સ ડબલ્સ તથા મિક્સ ડબલ્સ જેવી વિવિધ કેટેગરીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર દિવસ દરમિયાન રોમાંચક મુકાબલાઓ જોવા મળ્યા હતા. ખેલાડીઓએ પોતાની રમતનું શાનદાર પ્રદર્શન કર્યું હતું. ડિંકયાર્ડ દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટે ભરૂચમાં પિકલબોલ રમતને નવી ઓળખ આપી છે. આયોજક ટીમે તમામ ખેલાડીઓ અને સહયોગીઓનો આભાર માન્યો હતો. ડિંકયાર્ડ ભરૂચ દ્વારા આ વર્ષે પિકલબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ઓપન કેટેગરીની હતી, જેમાં વુમન્સ, બોયઝ, મેન્સ અલગ અલગ કેટેગરીની ટુર્નામેન્ટ કરવામાં આવી હતી, જેમાં ભરૂચ અને ભરૂચની બહારના પ્લેયર્સે ભાગ લીધો હતો. મારે કહેવું છે કે 13 વર્ષની નાનામાં નાની બાળકીથી લઈ અને 55 વર્ષના ડૉક્ટર નિલેશ દેસાઈ, જે આપણા ભરૂચનું ગૌરવ છે, પિકલબોલમાં ઇન્ડિયા લેવલ પર ચેમ્પિયન થયા છે, એમને પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. એટલે ભરૂચની જનતાને અને ભરૂચની બહારના લોકોને મારે કહેવું છે કે આ ખૂબ સારી ગેમ છે, તમે આમાં બળી ચડીને ભાગ લો.